યસ ગુડ મોર્નિંગ એવરીવન. આઈ હોપ મારો ઓડિયો અને વિડીયો તમને બહુ ક્લિયર દેખાતો હશે. અને આજે તમારો સેકન્ડ ડેમો લેક્ચર છે એન્ડ ધેટ ઇઝ ઓફ મેથેમેટિક્સ એન્ડ રીઝનિંગ. એઝ આઈ એમ ઇન્ફોર્મ્ડ કે તમારા લોકોને તમે બધા ડિપ્લોમા વાળા વિદ્યાર્થીઓ છો અને ડબલ એની જે પરીક્ષા આવવાની છે લગભગ 600+ જગ્યાઓની જાહેરાત થઈ છે. એના માટે તમે બધા મિત્રો અપિયર કરવાના છો અને એની આ બેચ તમે લોકો અટેન્ડ કરી રહ્યા છો. ઓકે, ગ્રેટ. ચલો, શું પહેલા તો મને ખાલી એવું કહી દો કે તમારા લોકોનું મેથ્સ કેવું છે. અગર હું તમને એવું કહું કે ટોટલ જોરદાર લેવલ હોય, ખતરનાક, તો 10, લેવલ 10 આપણે કહીએ, અને સાવ બેસિક, સાવ ઝીરો તમે હો તો એને આપણે લેવલ 0 કહીએ. તો તમે પોતાની જાતને શું રેટિંગ આપશો? શું રેટિંગ આપશો તમે? અગર એમ કહું સાવ નથી આવડતું મેથ્સ તો 0 રેટિંગ, અને જોરદાર આવડે છે તો લેવલ 10, 0. તમે 0. ઓકે. ઓનલાઈન વાળા મિત્રો, તમારા રિપ્લાયની રાહ જોઉં છું. પ્લીઝ આપણે થોડું ઇન્ટરેક્ટિવ રાખીશું. તમે જે કંઈ હોય એ મને. ઓકે, લેવલ 0 કીર્તિશભાઈ કહી રહ્યા છે. ઓકે, પ્રિયંકા બેન ઇઝ ઓલ્સો સેઇંગ ધ સેમ આન્સર. દેવ પટેલ. ઓકે. જો આ વસ્તુ એટલે પૂછી રહ્યો છું કે મારે મેથ્સ કેવી રીતે ચાલુ કરવું, અને ટ્રસ્ટ મી, તમને 0 માંથી હીરો બનાવવાની જવાબદારી મારી. અને જેનું લેવલ સાવ 0 છે એને ગણિત શીખવાડવું ને, એ જ મારું પેશન છે, એ મારો શોખ છે. એટલે તમે બધું મારા પર છોડો. અત્યારે 60 માર્કનું પેપર હું તમને મેથ્સ રીઝનિંગનું આપું. તમારી એક્ઝામમાં 60 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ આવવાનું છે. ના ખબર હોય તો કહી દો, એટલે આનો છૂટકો જ નથી અટેન્ડ કર્યા વગર. 60 માર્ક્સમાંથી તમને અત્યારે પેપર આપું ને તમારે 5 માર્ક ખાલી આવે, 5 માર્ક, હું કહું છું 0 માર્ક આવે, કેમ કે તમે કહી રહ્યા તો લેવલ 0 મતલબ એકેય પ્રશ્ન નથી આવડતા. એમાંથી તમને 40 ઉપર કે 50 ઉપર લઈ જવાની જવાબદારી મારી. બટ કન્ડિશન એક જ, હું કહું એટલું કમ્પ્લીટ કરવું પડશે. ચાલો. અને બાય ધ વે, તમને 60 માર્ક્સનું લગભગ 8 થી 10 મિત્રોના જવાબ આવ્યા છે. એટલે જેટલા મિત્રો લાઈવ છે એટલા રિપ્લાય નથી આપી રહ્યા, બટ ઇટ્સ ઓકે. અત્યારે ડેમો છે એટલે કદાચ તમને એમ થાય કે હવે તું તારું ભણાવવાનું ધ્યાન રાખને ભરવાડ, એટલે એવું થાય તમને કદાચ. રેગ્યુલર બેચમાં આપણે ઇન્ટરેક્ટિવ બનવું પડશે. હું કંઈ પૂછું છું, તમારે ધડાધડ જવાબ આપવો પડશે. પેપર સ્ટાઇલ મતલબ હું તમારી ટેકનિકલ એક્ઝામથી થોડો અનઅવેર છું. હું સ્ટેટ ગવર્મેન્ટની તૈયારી કરાવડાવું છું. જો કે તમારી લાસ્ટ ટાઈમ ડબલ એની એક્ઝામ વખતે હોલિસ્ટિક એકેડમીમાં મેથ્સ રીઝનિંગ મેં જ લીધેલું, અને જે મિત્રો બેચમાં હતા એને તમે પૂછી શકો છો, મોટા ભાગનાને 80 to 90% લોકોને 40 ઉપર હતા, અને ઢગલો લોકો એવા હતા, લગભગ 100 જણા એવા હશે કે જેને 50 ઉપર માર્ક્સ હોય. એવા વિદ્યાર્થીઓ પણ હતા જેને 60 માંથી 60 માર્ક આવ્યા. રાઈટ? ઓકે. સો કેટલા માર્ક્સનું પેપર હોય ટોટલ? યસ, 210 માર્ક્સનું પેપર હોય, અને એમાંથી 60 માર્ક્સનું મેથ્સ અને રીઝનિંગ હોય. એક જ પેપર હોય, બધું કમ્બાઈન હોય? ઓકે. અને કેટલો ટાઈમ આપે? 3 કલાક. ઓકે, 3 hours આપવામાં આવે છે. હવે જો તમે અગર ટાઈમિંગની વાત કરો ને, તો મને એવું લાગે છે કે તમારી એક્ઝામમાં 60 માર્ક્સનું જે મેથ્સ અને રીઝનિંગ પૂછાય, એ અગર હું માનો તમને પ્રશ્નો આવડે છે, ભલે વાર લાગે પણ આવડે છે, અને હું તમને પૂછું કે આ અટેન્ડ કરતા કેટલો ટાઈમ લાગે તમારે, તો તમે શું કહો? એક ક્વેશ્ચન અટેન્ડ કરતા લગભગ કેટલો ટાઈમ લાગે? 2 મિનિટ જેવું લાગે? હા, ડિપ્લોમા લેવલની. બિલકુલ 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 એગ્રી. થેન્ક યુ, તમે આન્સર આપ્યો એના માટે. 2-1 મિનિટ તો ઓન એન એવરેજ લાગે. તો ટોટલ તમે જો પહેલો ક્વેશ્ચન આપણો એ છે કે જે પૂછાય છે એ આવડે, રાઈટ? કે હું તમને 5 કલાક આપું ને 60 પ્રશ્નો આપું તો શું 60 માંથી 50 ઉપર આવે? આ પહેલો પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન, એક ક્વેશ્ચનને સોલ્વ કરતા વાર કેટલી લાગે છે? તો 2 મિનિટ. ભાઈએ કીધું કે ઓન એન એવરેજ એક પ્રશ્ન સોલ્વ કરતા 2 મિનિટ લાગે, તો 120 મિનિટ થઈ. કેટલામાં? ખાલી 60 પ્રશ્નોમાં. તમને આપે છે 180 મિનિટ, એટલે કે 3 કલાક. વધી તમારી પાસે 60 મિનિટ, અને બાકીની 60 મિનિટમાં તમારે 150 પ્રશ્નો અટેન્ડ કરવાના છે. હવે 150 પ્રશ્નો વાંચીએ ના કાંઈ, એને આન્સર આપવાની વાત તો દૂર રહી, ટીક કરવાની વાત દૂર રહી, તમારે ખાલી વાંચવાના છે. ગેરંટી મારીને કહું, 60 મિનિટમાં 1 કલાકમાં 150 પ્રશ્નો તમે વાંચી ના શકો. તો એના માટેનો ઈલાજ છે, આ 150 પ્રશ્નો વાંચવા માટે અંદાજે મને એવું લાગે કે એટલીસ્ટ તમને 2 કલાક તો જોઈએ. એને વાંચી અટેન્ડ કરી ટીક કરવા માટે ઓછામાં ઓછી 2 કલાક જોઈએ. તો શું કરવાનું છે? તો કે આપણે આજે 120 મિનિટ છે ને એને ઘટાડીને 60 મિનિટ, અને
આ હું જનરલ ઓન એન એવરેજ 60 મિનિટ કહું છું. તમારામાંથી ઢગલો લોકો એવા બનશે, ટ્રસ્ટ મી. અત્યારે તમને લોકોને એવું લાગશે કે ભરવાડ ફેંકે છે, પણ જ્યારે બેચ પૂરી થશે ત્યારે તમે મને કહેશો કે તમે ડેફિનેટલી ઝીરોમાંથી હીરો બની ગયા છો. આ 60 મિનિટના બદલે તમારામાંથી ઢગલો લોકો 50 મિનિટ કે 45 મિનિટના અંદર પણ આ પેપર આરામથી પૂરું કરશે. એના પાછળ આપણી સ્ટ્રેટેજી હશે, ઘણી બધી અલગ અલગ વસ્તુ છે. ધીરે 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 બધા પત્તા હું ખોલતો જઈશ. આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ, એમ કરતા કરતા તમે 50 મિનિટમાં અગર પેપર અટેન્ડ કરો છો, બાકીની 130 મિનિટ 150 પ્રશ્નો રમતા રમતા અટેન્ડ કરી શકો, રાઈટ? અને તમારા પાસ થવાના ચાન્સીસ વધી જાય. સો ઓલ ઇન ઓલ પ્રોગ્રામની શરૂઆત થાય ત્યાં જ આપણને ખબર પડે કે મેથ્સ રીઝનિંગ અટેન્ડ કરવું તો ફરજિયાત છે. કોઈ એમ કે 60 સ્કીપ કરું પેપર પૂરું થઈ જાય. પેપર પૂરું થઈ જાય માં ભાઈ, પણ પછી પાસ ના થવાય. આપણે પાસ થઈને નોકરી લેવાની. 24 માર્ક્સ તો ફરજિયાત લાવવાના છે, રાઈટ? 24 તો આવવા જ જોઈએ. અગર આ નથી આવતા તો જય શ્રી કૃષ્ણ. એટલે તમે આને સ્કીપ તો કરી જ ના શકો. હા, તો મેથ્સ રીઝનિંગમાં લાવવા એક્ઝેક્ટલી 18-20 સુધી પહોંચી જાવ છો, પણ 24 સુધી નથી પહોંચતા. યસ. હવે આ કેવું છે, જેમ ભાઈ વાત કરી રહ્યા છે એવી રીતે એમના કહેવા પ્રમાણે તો આમાં પાસ થવું ઇઝ ઓલ્સો ડિફિકલ્ટ લાગે છે. હું તમને ત્યાં સુધી લઈ જઈશ, એની ગેરંટી આપું છું. ટ્રસ્ટ મી. બધા લેક્ચર અટેન્ડ કરવાના અને રોજનું ખાલી 1.5 કલાકનું હોમવર્ક આપીશ. 1.5 કલાક ક્લાસમાં 1.5 કલાકનું હોમવર્ક. આટલી વસ્તુ તમારે ખાલી કમ્પ્લીટ કરવાની છે. એ તમારી જવાબદારી, બાકી બધી મારી જવાબદારી. તમે બધા લેક્ચર 1.5 કલાક અટેન્ડ કરો અને રોજ 1.5 જ કલાકની મહેનત કરો ઘરે જઈને. એટલે આ સ્કોર તમને અટેન્ડ મતલબ આટલે સુધી પહોંચાડવાની જવાબદારી મારી રહેશે. કેવી મજા આવી જાય. જેમ તમે કહી રહ્યા છો કે 24 લાવવું ડિફિકલ્ટ છે અને તમે જો 50-60 પહોંચી જાઓ, 50-55, અને હું ગેરંટી સાથે કહું તમારામાંથી જ 60 વાળા હું ગોતી આપીશ. 60 માંથી 60 લઈ આવશે, રાઈટ? તો એનો આનંદ અલગ જ છે. તો પછી તમે ટેકનિકલ કરતા તમારો ફોકસ આના પર વધી જશે કે અહીંયા ફૂલ માર્ક્સ સ્કોર કરો, પેલામાં થોડા ઘણા 2-5 માર્ક કે ટોપિક રહી જશે તો ચાલશે. સો આ વસ્તુ કેવી રીતે પોસિબલ છે એની શરૂઆત આપણે આજથી કરવાની છે. મારે એ સાબિત કરવાની શરૂઆત કરવાની છે કે ભાઈ ધીસ ઇઝ પોસિબલ. કેવી રીતે? તો તમારા ટાઈમ કેવી રીતે ઘટી શકે એની ચર્ચા, એનું પ્રૂફ મારે તમને આજે આપવાનું છે. રીઝનિંગ સારું છે, થોડુંક મેથ્સ કમજોર છે. ના ના, મેં લેવલ આપવાનું કીધું. પ્લીઝ અગર તમે પોસિબલ હોય તો પોતાનું લેવલ આપો. લેવલ 0 થી લેવલ 10 સુધીમાં માર્ક્સ આપો તો મને ખબર પડે કે કયા લેવલનું ક્રાઉડ છે, મારે કેવી રીતે ભણાવવું જોઈએ. ભલે તમે સાવ 0 નહીં, માઇનસમાં કહો કોઈ, રાઈટ? તો એ મારી જવાબદારી, હું તમને આગળ લઈ જઈશ. ફાઇન. આજનો દિવસ, આજે ડેમો લેક્ચર છે એટલે આજનો દિવસ હું એવું માની લઉં છું કે તમને સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર આવડે છે. એમાંથી ખાસ કરીને ખાલી ગુણાકાર તમને આવડે છે એવું હું આજનો દિવસ માની લઉં છું. કદાચ તમારામાંથી કોઈને નથી આવડતા, 1 રૂપિયાની ચિંતા ના કરતા. રેગ્યુલર લેક્ચર્સ ચાલુ થશે ત્યારે હું ક્લાસમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારથી બેચની શરૂઆત કરીશ. એટલે આજનો દિવસ માની લઉં છું ડેમો દિવસે, પછી ચાલશે. ચલો, અને સાવ સહેલા ગુણાકાર જ આપું છું. તમારે મને એનો જવાબ શું આવે છે કહેવાનું છે. 36 ગુણ્યા 11. આન્સર આવી જાય એટલે મને કહેજો. જવાબ ના આપતા ખાલી આન્સર હાથ ઉપર કરજો, ઓફલાઈન વાળા મિત્રો. અને ઓનલાઈન વાળા મિત્રો ડાયરેક્ટ ટાઈપ કરજો. ચાલો, જવાબ આવ્યો. ભાઈએ જવાબ આપી દીધો છે 396. બહુ સરસ. સરસ. ઓનલાઈન વાળા મિત્રો પણ જવાબ આપી રહ્યા છે. ચલો, હજી એક. 72 into 11. સરસ. કેવી રીતે ગણો છો તમે? સરસ. કેવી રીતે કર્યું એવું? અચ્છા, મારી જ રીત, મારી પાસે જ ભણેલા છો તો અથવા તો વિડીયો જોયેલો છે. ઓકે, ચલો, ગ્રેટ. 792 આવશે. પરફેક્ટ. જીતેન્દ્રભાઈ 797 નહીં, લાગે છે ટાઈપિંગ મિસ્ટેક થઈ હોય કદાચ. બાકી બધા મિત્રો સાચો જવાબ આપી રહ્યા છે. 396, 792. બાકી બધા મિત્રો એટલે કે 3 જ જણાએ જવાબ આપ્યો છે, 4 જણાએ. હજી એક 87, લાસ્ટ ક્વેશ્ચન. 87 into 11 તો જવાબ શું આવે? 957. ચાલો, બહુ સરસ. 967 નહીં પ્રિયંકાબેન, 957 આવશે. ઓકે, ચાલો. હવે તમે જે રીતે ગુણાકાર કરો છો મેં જોયું. અગર એવી રીતે ગુણાકાર કરીને તમે આટલી સ્પીડમાં જવાબ આપો છો ને
તો હું તમને એક જોરદાર રીત શીખવાડું ને, તમે એનાથી સ્પીડમાં જવાબ આપી શકશો. રાઈટ? ભાઈ ગણતા હતા, તમે ટેન્શનમાં હશો, યાર આ પાર્ટી મોઢે કેમ ગણે છે? તો એમણે ઓલરેડી પહેલા આ રીતનો મારો વિડીયો યુટ્યુબ પર અપલોડ કરેલો છે, એ જોયેલો છે. તો મોઢે કેવી રીતે ગણી શકાય, સ્પીડમાં ગણી શકાય અને એક્યુરેટ આન્સર આવે એવી એક ટ્રીક હું તમને સમજાવવા જઈ રહ્યો છું. શું છે તો કે કોઈ પણ સંખ્યાને 11 થી ગુણવી હોય ને તો શું કરવાનું? 36 ગુણ્યા 11 કરો છો તમે. 36 ગુણ્યા 11 કરવા છે ને તો તમારે જવાબ લખવા માટે ખાલી શું નામ તમારું? પુષ્પા? પુષ્પક? મેં તો કીધું પુષ્પા, ઝુકેગા નહીં. યસ પુષ્પકભાઈ, ધારો કે 36 છે તો 36 લખવાના. પછી આ બેયનો સરવાળો શું થાય? 3 ને 6 9, એ વચ્ચે લખી નાખો. આ તમારો જવાબ. જેમ કે 72 ગુણ્યા 11 તમે કર્યું તો 72 ગુણ્યા 11 માં શું કરવાનું? 72 ના 72 લખી નાખો. પછી શું કરવાનું? તો કે આ બેનો સરવાળો કેટલો થાય? 7 ને 2 9, એ વચ્ચે લખી નાખો. 792. આ તમારો જવાબ આવી ગયો. ઓકે છે? હવે તમારામાંથી કોઈને એવું થાય કે એ ભરવાડ, આ વાત તારી સાચી, પણ અગર હું એવું કહું કે 23 ગુણ્યા 38 તો શું કરવાનું? તો આવું થાય કે 23 ના 23 વચ્ચે, ના, એવું ના થાય. કેમ? તો કે ધીસ ઇઝ રૂલ ઓફ 11. 11 નો નિયમ છે. કોઈ પણ સંખ્યાને 11 થી ગુણવી હોય તો એના માટેની ટ્રીક છે, અને આ ખાલી ને ખાલી 11 સાથેના ગુણાકારમાં લાગુ પડશે. તો હવે તમને એવું થાય કે યાર શું ભરવાડ, 11 સાથેના ગુણાકાર, તો ભાઈ હવે 11 માટે અમારે અલગ ટ્રીક યાદ રાખવાની, 12 માટે અલગ, 13 માટે અલગ, 14 માટે અલગ, બધા માટે અલગ અલગ ટ્રીક યાદ રાખવાની? ના. 11 એ સ્પેશિયલ નંબર છે, એક ખાસ આંકડો છે, એના માટે તમારે આ ટ્રીક યાદ રાખવાની છે. રાઈટ? આવા બીજા કેટલાક સ્પેશિયલ નંબર છે, જેમ કે 11 છે, એવી રીતે આગળ જતા અમુક બીજા આંકડાઓ છે, 5 છે, 25 છે, 9 છે. આ બધા આંકડાઓ એવા છે કે જે સ્પેશિયલ છે. મેથ્સ કરતી વખતે કોઈ કારણસર એ આંકડાઓનું સેટિંગ, એનું ફોર્મેશન એવી રીતે છે કે વારે વારે તમારા સામે આવશે. એની ગણતરી ઘડી ઘડી પર આવશે. તમે ધારો કે 1.5 કલાકનો લેક્ચર અટેન્ડ કરો છો તો ઓછામાં ઓછું 10 વખત આમાંથી કોઈ ને કોઈ આંકડાઓ આવશે, ગુણાકારમાં કે ભાગાકારમાં કે સરવાળામાં કે બાદબાકીમાં. તો એવા જે આંકડાઓ છે એના સેટિંગ શીખવા અને સમજવા જરૂરી છે. રાઈટ? તો એમાંનો આ એક આંકડો છે 11. શું છે તમને જરૂર લાગે તો ટાઇટલ આપી દો રૂલ ઓફ 11, 36 ગુણ્યા 11, અને પછી તમે લખી લો તગડો આ બાજુ લખો, છગડો આ બાજુ લખો, વચ્ચે આવશે 3 ને 6 9. કેવી રીતે આયા? તો કે આ 3 અને 6 નો સરવાળો કર્યો એટલે તમારો જવાબ આવી ગયો 3 ને 6 9. એક એક્ઝામ્પલ લખી અને બાજુમાં હું તમને 3 પ્રશ્નો બીજા આપું છું, એનો તમારે જવાબ આપવાનો છે કે ભાઈ 24 into 11. સીધો જવાબ લખજો પ્લીઝ. 31 into 11 and 53 into 11. ખાલી જવાબ લખવાનો, જેમાં બે આંકડાની વચ્ચે તમારે સરવાળો લખી નાખવાનો છે. ઓનલાઈન વાળા મિત્રો તમે સિંગલ કમેન્ટમાં 3 પ્રશ્નોના જવાબ આપો. અલગ અલગ લખશો તો હું વેરીફાઈ નહીં કરી શકું તમારા જવાબ. અને ક્લાસનો બેસ્ટ યુઝ કરવો હોય, મેથ્સમાં એક્સપર્ટ બનવું હોય તો ટ્રસ્ટ મી, તમારે ઇન્ટરેક્ટ કરવું પડશે. રાઈટ? જેમાં બહુ લાંબા લાંબા જવાબ હશે એ બધામાં હું તમને ના પાડી દઈશ. ઓનલાઈન વાળા હોય તો કંઈ ગણવાનું નથી, સીધો ટાઈપ જ કરવાનો છે પ્રશ્ન. ચલો, ગ્રેટ. યસ પુષ્પકભાઈ, જવાબ તમારે આપવાના છે. બીજા 341. વાહ ભાઈ વાહ, જોરદાર. સમજાઈ ગયું? ઓનલાઈન કે ઓફલાઈન, કોઈને કઈ ડાઉટ કે ભાઈ આમાં 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 આવું હોય તો શું કરવાનું, એવું કઈ પ્રશ્ન હોય તો પૂછો. નો ક્વેશ્ચન? અચ્છા એમ. એક ગુણાકાર આપો મને, કહો તો 78 ગુણ્યા 11. ચલો, ઓનલાઈનમાં બી કહી રહ્યા છે દેવભાઈ કે નો ડાઉટ. આમાં તમને શું થાય યાર, ભરવાડ આમાં શું છે યાર, હાથડો આ બાજુ, આઠડો આ બાજુ, વચ્ચે બેનો સરવાળો 7 ને 8 15, 7158 જવાબ, એવું ના થાય દેવભાઈ, ऐसा नहीं होगा. કેમ? જો તમે સિમ્પલ લોજિક લગાવો કે 78 ગુણ્યા 10 કરો, તમે 78 ગુણ્યા 11 નહીં, 78 ગુણ્યા 10, તો કેટલો જવાબ આવે?
પાછળ ખાલી 0 લગાવી દેવાનો. 780. 78 ગુણ્યા 10 કરો એટલે જવાબ આવે 780. 78 ગુણ્યા 10 કરું તો 780 જવાબ આવે. ગુણ્યા હું 11 કરું છું જવાબ શું થાય? થોડોક મોટો. 780 ને બદલે 880, 980, 1000, 2000, 3000. તો ક્યાં આવડો મોટો જવાબ થોડી આવે? તો શું કરવાનું છે? ઓલવેઝ ધ્યાન આપો. જ્યારે તમારો 2 ડિજિટનો સરવાળો 10 થી વધી જાય, એટલે કે 78 ના 2 આંકડાનો સરવાળો છે 8 ને 7 15. તો જ્યારે 10 થી વધી જાય ત્યારે 15 નો પાંચડો લખવાનો અને એક વધી તરીકે આગળ લઈ જવાનો. ડબલ ડિજિટમાં આવે છે તો એમાં યુનિટ ડિજિટ છેલ્લો આંકડો લખવાનો અને વધેલો આંકડો છે જેમ સરવાળામાં વધી લઈ જઈએ ને આપણે એવી રીતે એક વધી તરીકે લઈ જવાનું. તો 7 ને 1 શું થઈ જશે? 8. તો 858 ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે છે? એક એક્ઝામ્પલ હજી લખાવું અને સમજાવું છું. આ એક્ઝામ્પલ લખાવું એ તમે લખી દેજો. 68 into 11. તો કે છગડો આ બાજુ, આઠડો આ બાજુ. 6 ને 8 કેટલા થાય? તો કે 14 થાય. પણ એ 14 નો ચોગડો લખવાનો અને એક વધી તરીકે લઈ જવાનો. તો આ 6 ને 1 7 થઈ જાય એટલે જવાબ તમારો આવી જશે 748. આવું કંઈક કરીને તમારી જાતે લખી રાખો કે ભાઈ આવી રીતે ટોટલ 10 થી વધી જાય તો આવું કરીશું. ચાલો, બહુ સરસ. ઓનલાઈન વાળા ઘણા મિત્રોએ પકડી લીધી છે વસ્તુ. તો તમને 3 એક્ઝામ્પલ બીજા આપું છું, ખાલી એ ગણ નાખો. 2 જ આપું. 96 into 11 and 73 into 11. ઓનલાઈન વાળા મિત્રો સિંગલ કમેન્ટમાં બંનેના જવાબ આપો. પ્રિયંકાબેન બીજામાં લોચો થઈ ગયો. બાકી દેવભાઈ સાચા છો. જીતેન્દ્રભાઈ સહીઓ. મિસ્ટર ડબલ્યુ વાહ, સાચા છો મિસ્ટર ડબલ્યુ. ચલો પુષ્પકભાઈ શું આવશે પહેલા? માર ભાઈ બહુ સરસ. એમ કે તમે 9 લખો અને અહીંયા 6 લખો. 9 6 15 નો પાંચડો વધી પડી 1. આના ઉપર એક વધી આવે એટલે 10 થઈ જશે. 10 56. સેમ એવી રીતે 73 લખીએ પહેલા. પછી 7 ને 3 10. વચ્ચે ડબલ ડિજિટમાં ના લખીએ. 10 નો 0 વધી પડી 1 એટલે આ 7 ને 1 8 થઈ જશે. પરફેક્ટ. 10 56 અને 803 ઇઝ ધ રાઈટ આન્સર. હવે કોઈને કઈ પ્રશ્ન નહીં? એમ ઉભા રહો. 234 ગુણ્યા 11 તો શું કરશું? ઉભા રહો હું સમજાવું. 3 ડિજિટની સંખ્યા હોય ને એને 11 થી ગુણવી હોય ને તોય ચાલે. શું? તો કે બગડો આ બાજુ આવે, ચોગડો આ બાજુ આવે. પછી આ બેનો સરવાળો 4 ને 3 7 અને આ બેનો સરવાળો 2 ને 3 5. જવાબ આવી ગયો 2574. પણ આ વસ્તુ તમને નહીં સમજાય તો 100% ચાલશે. તમને માત્ર ને માત્ર એક આ સમજાવવું જોઈએ. એટલે કે 11 નો ગુણાકાર ડબલ ડિજિટની સંખ્યા સાથે, આ જેનો ટોટલ 10 કરતા ઓછો થાય છે અને આ જેનો ટોટલ 10 કરતા વધારે થાય છે. આ એક એક્ઝામ્પલ તમારે લખવું હોય તો લખી લો ખાલી. 234 ગુણ્યા 11 કેવી રીતે થાય? તો કે બગડો આમ, ચોગડો આમ, આ બેનો ટોટલ, આ બેનો ટોટલ, એટલે જવાબ આવી ગયો 2574. યસ મિસ્ટર ડબલ્યુ, તમને કઈ પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછો. સર આ જ તો 3 ડિજિટ હોય તો શું કરવાનું? ગ્રેટ મિસ્ટર ડબલ્યુ, તમારા પ્રશ્નને તમારા પૂછ્યા પહેલા મેં અટેન્ડ કરી દીધો. બહુ સરસ. આગળ વધીએ. ગ્રેટ. હવે એકચ્યુઅલી આની ટ્રીક શું છે ખબર છે? એકચ્યુઅલી આ ટ્રીક છે 11 111 11111 બધામાં લાગે. 11 હોય તો લાગે. એકડા વાળા એક એકડો હોય, 2 એકડા હોય, 3 એકડા હોય, 4 એકડા હોય, 5 એકડા હોય. હું તો કહું 10 એકડા કેમ નથી? આ ટ્રીક લાગે. પણ જેને આ તમારે એક્ઝામ માટે આની કોઈ જરૂર નથી, રાઈટ? એક્ઝામ માટે મેં તમને જે સમજાવી એ ખાલી ડબલ ડિજિટના 11 સાથે મલ્ટિપ્લિકેશન એ તમને આવડતું હોવું જોઈએ. બાકી જો તમને શોખ હોય, તમારામાંથી જેનો લેવલ 5+ છે, જે લોકોને એવું લાગે છે કે યાર મારું તો મેથ્સ જોરદાર છે, જેને ઇન્ટરેસ્ટ હોય નવી નવી વસ્તુ શીખવામાં, સમજવામાં, એ બધા મિત્રો યુટ્યુબ પર જઈ અને રૂલ ઓફ 11 નીરજ ભરવાડ એવી રીતે ટાઈપ કરવાનું એટલે તરત જ તમને એનો ડિટેલમાં વિડીયો આખો આવી જશે. મને પૂછો તો હું ના પાડું છું કે ના એ બધી વસ્તુ પડવાની જરૂર નથી. આ તો તમને ક્યુરિયોસિટી હોય, તમને ઓર એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટરેસ્ટ હોય કે કઈ નવી નવી વસ્તુ શીખવી છે તો જોઈ લેવાનો વિડીયો. ઓકે, એનાથી કોઈ ફરક નહીં પડે ને હું એનો કોઈ દિવસ ક્લાસમાં યુઝ પણ નહીં કરું. ચલો આગળ વધી. એક બીજી વસ્તુ સમજીએ. હું તમને ગુણાકાર આપું છું. અગેન એ ગુણાકાર તમારે જવાબ લાવવાનો છે. 36 ગુણ્યા 99.
જેને જવાબ આવી જાય એ ખાલી હાથ ઉપર કરજો અને ઓનલાઈન વાળા મિત્રો ડાયરેક્ટ આન્સર ટાઈપ કરજો. તમારો નંબર ભાઈ, તમારું નામ? યસ ભાવેશભાઈ, જવાબ લખજો ખાલી. તમે આની પહેલા મારો ક્યાંય કોઈ પણ રીતે ડેમો અટેન્ડ કરેલો હોય તો બની શકે કે આ વસ્તુ તમારા માટે કન્ટેન્ટ રિપીટ થતું હોય, કેમ કે ડેમો લેક્ચરમાં દર વખતે હું આ જ કોન્સેપ્ટ સમજાવતો હોઉં છું, આ જ વસ્તુની ચર્ચા કરતો હોઉં છું કે તમને કોન્ફિડન્સ આવે કે આપણે જેવી રીતે મજૂરી કરીને ગણતરી કરીએ છીએ એના કરતા અલગ રીતે પણ કોઈ પ્રશ્ન ગણાતો હોય છે. આવી ગયો છો? હા, યસ યસ યસ. ઓકે, પણ ગુણાકાર કરીને જવાબ આવી ગયો કેટલો? ના, ગલત જવાબ. ઓકે રોહિતભાઈ, ગલત જવાબ, કાં તો ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. ચલો, ઓનલાઈનમાં જવાબ આવી ગયો 3564. બહુ સરસ. હવે આપણે એક કામ કરીએ છીએ, ટાઈમર મારી પાસે હોય તો હું ટાઈમ ચાલુ કરું છું. આ વખતે આપણે ચેક કરીએ કે તમારા પ્રશ્નનો જવાબ લાવવામાં કેટલી વાર લાગે છે. નથી. ચલો, 238 ઇન્ટુ 9 9 અને 9, 238 ગુણ્યા 9, અને હું ટાઈમ ચેક કરું છું તમારે કેટલી વાર લાગે છે આનો જવાબ આવતા. ચલો, ઓનલાઈનમાં કોઈ કેલ્ક્યુલેટરનો યુઝ નહીં કરે, હા પ્લીઝ. સોરી. કેમ કે એક્ઝામમાં તમને કેલ્ક્યુલેટર અલાઉ નહીં કરે. ચાલો, 1 મિનિટ કરતા વધી ગયો ટાઈમ. સરસ. દેવભાઈ અને મિસ્ટર ડબલ્યુ બંનેનો જવાબ સાચો છે અને લગભગ 1 મિનિટ ને 20 સેકન્ડ એટલે કે 80 સેકન્ડમાં જવાબ આવ્યો છે. સરસ. ચલો, 90 સેકન્ડ અપ થઈ ગયું. જ્યાં પહોંચ્યા ત્યાં છોડી દો, બોર્ડ પર ધ્યાન આપો. આવી ગયો જવાબ મારો ભાઈ? કેટલો? 228. ગલત આન્સર મારો ભાઈ. ચાલો, નોટ્સમાં કર્યો. બહુ સરસ, બહુ સરસ. નોટ્સ જ યુઝ કરજો, કેમ કે અગર કેલ્ક્યુલેટરની આદત જ રહેશે ને તો પછી શીખીશું ક્યારે આપણે. ચાલો, લગભગ 90 સેકન્ડમાં જવાબ આવ્યો. હમણાં ભાઈએ કીધું હતું કે એક પ્રશ્નનો જવાબ આપવા માટે 2 મિનિટ, તો એકદમ વ્યાજબી ટાઈમ આપ્યો તો એમણે. કેમ? તો કે આવી રીતે ડાયરેક્ટ થોડી પ્રશ્ન પૂછવાના છે. કોઈ આખી રકમ હશે, આખો દાખલો હશે, એ રકમ સમજો, એ રકમની કેલ્ક્યુલેશન કરો, એનું વચ્ચેવાળું એકાદું સ્ટેપ અથવા તો છેલ્લું સ્ટેપ આ હશે. તો આગળની બધી જે કેલ્ક્યુલેશન કરી એમાં ઓછામાં ઓછી અડધી 1 મિનિટ જશે અને 1-1.5 મિનિટ આમાં ગઈ, એટલે 2-2.5 મિનિટનો સમય લાગે. અને એમાં કદાચ જો જવાબ ખોટો આવ્યો તો લોચા. ચાલો, આનો રાઈટ આન્સર છે 237,762. 2,37,762 ઇઝ ધ રાઈટ આન્સર. ચલો, હજી એક પ્રશ્ન આપું છું. 8957 ઇન્ટુ 9999. રેવા દો, નથી ગણવું. તમે ના ગણતા, હું જ ગણાવું છું. મારો જવાબ આવી ગયો. હું જવાબ લખું ને એટલી વાર 8957 ઇન્ટુ 9999, તો હું જવાબ લખું છું. જોજો, 8,95,61,043. આ જવાબ. કેલ્ક્યુલેટર યુઝ કરીને ચેક કરો. કેલ્ક્યુલેટર નીકાળો મારા ભાઈ ભાવેશભાઈ. 8957. ઓનલાઈન વાળા મિત્રો, તમે જે ફોનમાં જોવો છો એમાંથી જ કેલ્ક્યુલેટર ચાલુ ના કરતા. 8957 ઇન્ટુ 9999, અને ખાલી આન્સર બોલતા જાઓ. હું જોયું, ચેક કરી લો. 8956 છે સાચો જવાબ. ગ્રેટ. તો તમને તો એવું લાગતું હશે ને કે વાહ ભરવાડ, વાહ, તું તો બહુ હોશિયાર છે, રાઈટ? તો હું હોશિયાર તો છું જ, પણ મારા કરતા તમે બધા વધારે હોશિયાર બની શકો છો. આપણા બંનેમાં ફરક શું છે? એક જ ફરક, કે મને કોઈક ટ્રીક ખબર છે, તમને એ ટ્રીક નથી ખબર, એટલે તમારે વાર લાગે છે ને હું મોઢે ગણું છું. હું એ ટ્રીક તમને કહી દઈશ તો તમે મારા કરતા ભયંકર સ્પીડમાં ગણી શકશો, રાઈટ?
ચલો જોઈ લો, બોર્ડ પર ધ્યાન આપો, શું છે ટ્રીક. આ ગુણાકાર કર્યો તમે, તો આ ગુણાકાર કેવી રીતે કરવાનો સમજો. હું પહેલા તો પેનનો કલર બદલી લઉં. આ 36 છે. હવે આપણે જે ટ્રીક શીખીએ છીએ દેટ ઇઝ રૂલ ઓફ 9. રૂલ ઓફ 9 એટલે કે 9, 99, 999 આવી કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરવાની ટ્રીક છે. પહેલા સમજી લો, પછી હું તમને મસ્ત ડિઝાઇન કરીને લખાવડાવું. કે આવી નવડાવાળી કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરવાનો હોય ને, તો એનો ગુણાકાર જેની સાથે કરો છો એ સંખ્યા માંથી એક બાદ કરીને લખવાનું હંમેશા. આ 36 છે, તો 36 માંથી એક બાદ કરીને તમે લખો તો શું આવ્યું? 35. પછી શું કરવાનું? તો કે 35 ના જે બે આંકડા છે એને ડાબી બાજુથી 9 માંથી માઇનસ કરતું જવાનું. કે 9 માંથી 3 જાય તો 6 અને 9 માંથી 5 જાય તો 4. આ તમારો જવાબ આવી ગયો. આ 238 છે તો એક માઇનસ કરીને લખ્યું 237. તમે 228 એવું કંઈક બોલ્યા તો 2,28,000, તો મેં ધર દઈને કીધું ખોટો જવાબ છે. કેવી રીતે? આવી રીતે કે શરૂઆત તો 2,37,000 થી થશે. તો હવે દરેકને 9 માંથી માઇનસ કરો. 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 3 જાય તો 6 અને 9 માંથી 7 જાય તો 2. આવી ગયો તમારો જવાબ. સેમ એવી રીતે તમે જો 8957 મેં તમને કીધું તો તમે શું કરશો? 8956. અને હવે દરેક સંખ્યાને ડાબી બાજુથી 9 માંથી માઇનસ કરતા જઈશું. 9 માંથી 8 જાય તો 1, 9 માંથી 9 જાય તો 0, 9 માંથી 5 જાય તો 4, 9 માંથી 6 જાય તો 3. જે ચાર સંખ્યા હતી એ ચારે ચારને 9 માંથી માઇનસ કરવાની. આ તમારો જવાબ આવી ગયો 89561043. હમણાં જ આવતો હતો. યસ ભાવેશભાઈ, કઈ પ્રશ્ન નહીં? તો આ ચકલી જેવી વસ્તુ. અચ્છા, બીજી વસ્તુ ધ્યાન રાખજો, તમારામાં ભૂલ ક્યાં થશે? તો કે તમે 36 ગુણ્યા 99 કરો છો, તમે 36 માંથી એક માઇનસ કરીને લખો છો. શું? તો કે 35. વાહ ભાઈ વાહ, 35 લખ્યા ને. હવે આ 36 ભૂલી જજો. હવે 36 ક્યાંય પિક્ચરમાં નહીં આવે. તમે એક માઇનસ કરીને જવાબ લખવાની શરૂઆત કરી દીધી છે. જવાબ પરથી જ જવાબ લખવાનો છે. હવે જવાબ આવ્યો 9, 9 માં 3 જાય તો 6 અને 9 માં 5 જાય તો 4. તો એક માઇનસ કરીને જે બે સંખ્યા આવી ને, બે સંખ્યાને જ તમારે 9 માંથી માઇનસ કરવાની છે. અચ્છા, બીજું આવું ના થાય એનું ધ્યાન રાખજો કે 36 માંથી 1 જાય તો 35, પછી 9 માં 3 જાય 6, 5 જાય 4, 6 જાય 3, 4 જાય 5, 3 જાય, આ ચાલ્યા જ કરશે. પછી એનો કોઈ અંત જ નથી. તો જે બે સંખ્યા લખી તમે એક માઇનસ કરીને, એ બે સંખ્યાને જ, બે અંકોને જ તમારે 9 માંથી માઇનસ કરવાના છે. ઓકે છે? ક્લિયર? સરસ. ચલો, લખવું હોય તો તમે લખી શકો કે ભાઈ રૂલ ઓફ 9, કે જેમાં તમે 9, 99, 999, 9,999 આવી કોઈ પણ સંખ્યાના ગુણાકારની રીત છે. તો હું અગર એવું કહું છું 36 into 9, તો શું થશે? તમે 36 માંથી એક માઇનસ કરીને લખો 35. પછી ડાબી બાજુથી માઇનસ કરીશું. 9 માઇનસ 3 એટલે કે 6 અને 9 માઇનસ 5 એટલે કે 4. તો જવાબ તમારો આવશે 3, 5, 6, 4. ચલો ક્લિયર? આપું બે ત્રણ એક્ઝામ્પલ, તમે ગણો. $73 into 99.
894 into 999 અને 653 3 નહીં 659 into 9999 6 નહીં 3659 ચાલો 3 एग्जांपल 2 मिनट आपका समय शुरू होता है अब પ્રિયંકાબેન બહુ સરસ ત્રણેય સાચા છે દેવભાઈ સરસ સાચા છે બંને ત્રણેય સોરી મિસ્ટર ડબલ્યુ પહેલામાં કઈક ઉતાવળ થઈ ગઈ મારી ભાઈ जितेंद्रभाई आप सही तो लग रहे हो पर आपने 36 टाइप क्यों किया है 36 58 नहीं 63 58 टाइपिंग मिस्टेक थी गई आई कैन अंडरस्टैंड રોહિતભાઈ છેલ્લામાં કંઈક ઉતાવળ થઈ ગઈ લાગે છે કાં તો ટાઈપ કરવામાં મેં તમારું લેક્ચર જોયેલું છે વાહ પ્રિયંકાબેન સરસ ઓકે ચલો ફાઇન બોર્ડ પર ધ્યાન આપીએ યસ પુષ્પકભાઈ પહેલામાં શું જવાબ આવશે 72 26 નહીં બસ આ ધ્યાન રાખવાનું છે તમે 1 માઇનસ કરીને 72 લખો છો પછી તમે શું કરો છો 9 માંથી 7 જાય તો 2 બરોબર પછી તમે 9 માંથી આ 3 માઇનસ કરો છો મેં હમણાં જ કીધું કે 73 માંથી 1 જાય તો 72 પછી આને ભૂલી જવાનું પછી 72 ને 9 માંથી માઇનસ કરવાના છે 9 માંથી 7 જાય 2 9 માંથી 2 જાય તો 7 ઓકે છે યસ ભાવેશભાઈ સેકન્ડ માં 893105 ની 6 લેવાનું છે સેમ ભૂલ કરી તમે પણ કે 894 માંથી 1 માઇનસ કરો 893 હવે આ સંખ્યાને ભૂલી જવાની છે મેં પહેલા જ કીધું ને તમે આ જ ભૂલ કરશો એ ભૂલ ના થાય એનું ખાસ ધ્યાન રાખો 89310 અને આ 3 ને માઇનસ કરીશું એટલે 6 આવશે उसके बाद 3659 तो 1 माइनस करो એટલે 3658 પછી લાસ્ટમાં આ 8 ને માઇનસ કરીશું 9 ને નહીં 9 માંથી 3 જાય તો 6 9 માંથી 6 જાય તો 3 9 માંથી 5 જાય તો 4 અને 9 માંથી 8 જાય તો 1 તો 36 58 63 41 is the right answer ઓકે છે સરસ ચલ કોઈને કઈ ડાઉટ હવે આમાં નહીં ઓકે તો મને એક દાખલો ગણી આપો ડાઉટ ના હોય તો 36 ગુણ્યા 999 ઓકે રહેવા દો શું કરે જવાબ તમને એમ એક માઇનસ કરો 35 પછી 9 માં 3 જાય તો 6 9 માં 5 જાય તો 4 હવે તમે એક વસ્તુ જોવો કે તમે 36 ગુણ્યા 99 કરો તો જવાબ 3564 આવે તો 36 ગુણ્યા 999 કરો તોય જવાબ એટલો જ આવે તો ના આવે ને તો સૌથી પહેલી વસ્તુ આ ટ્રિકની શું છે તમે સમજો કે ટ્રિકની સિસ્ટમ રૂલ એવો છે કે જેટલા નવડા હોય એટલા અંકની સંખ્યા હોવી જોઈએ 2 નવડા છે તો જો 2 અંકની સંખ્યા અહીંયા 3 નવડા છે જો અહીંયા 2 તો 2 અંકની સંખ્યા 3 નવડા તો 3 અંકની સંખ્યા
4 નવડા તો 4 અંકની સંખ્યા. તો સેમ એવી રીતે અહીંયા પણ 3 નવડા છે તો 3 અંકની સંખ્યા હોવી જોઈએ. વેરી ગુડ. એને 3 અંકની સંખ્યા બનાવવા માટે આગળ 0 મૂકી દો તમે. 036 એમાંથી 1 માઇનસ કરો તમે એટલે 035. અને હવે 9 માંથી માઇનસ કરીશું પણ આ 036 ને નહીં 035. 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 3 જાય તો 6 અને 9 માંથી 5 જાય તો 4. આ તમારો જવાબ થઈ ગયો. 35,964 ઇઝ ધ રાઈટ આન્સર. વેલ ટ્રાય રોહિતભાઈ અને દેવભાઈ, પણ નવડો વચ્ચે આવશે, પાછળ નહીં. ક્લિયર છો? સો આ લખવું હોય તો લખી રાખજો આ એક એક્ઝામ્પલ કે ભાઈ 0 મૂકી પછી 1 માઇનસ તમે કરો ને કે ભાઈ 36 માંથી 1 માઇનસ તમે કરો છો 36 માઇનસ 1 તો એમાં 035 જોડે લખવાનું 0. હું બાજુમાં 2 એક્ઝામ્પલ આપું છું એ તમારે સોલ્વ કરવાના છે. टाइम दिया जाएगा आपको 1 मिनट का. ઓકે ચાલો બોર્ડ પર ધ્યાન આપજો. હવે પહેલામાં શું આવશે ભાવેશભાઈ? પહેલો તમે ગણાવી દો. 37962. બહુ સરસ. આગળ 0 લખો કે પછી આન્સર આપતી વખતે ના લખો, બંનેની વેલ્યુ સેમ છે. પુષ્પભાવ સેકન્ડ. ખોટું નહીં લાગતું મારે ભાઈ? ઓકે ઉલટાનું ગમે. ચલો માં ભાઈ 86 99 13. આગળ 00 હોય એ તમે નહીં લખો તો ચાલશે. ક્લિયર? પ્રોગ્રામ પૂરો. તો રૂલ ઓફ 9 આપણું અહીંયા પૂરું થાય છે. કોઈને કઈ પ્રશ્ન આમાં? નો પ્રશ્ન? ઉભા રહો. હું અગર આવું કહું કે 863 into 99 તો તમે શું કરશો? જેટલા નવડા હોય એટલા અંકની સંખ્યા હોવી જોઈએ. બે અહીંયા ધારો કે 3 નવડા છે ને 1 અંક ખૂટતો તો 0 મૂકી દીધો. તો અહીંયા તમે શું કરશો? 2 નવડા છે અને 2 અંકની સંખ્યા બને. શું આટલો ઉડાડ દઉં? ના, એવું થાય નહીં. તો આખી વેલ્યુ બદલાઈ જાય. તો તગડો ઉડાડ દઉં? ના, તોય વેલ્યુ બદલાઈ જાય. તો આમાં આપણી આ ટ્રીક નહીં લાગે. અહીંયા તો જેટલા નવડા છે એટલા અંકની સંખ્યા બનાવવા માટે 0 એડ કરીને તમે બનાવી શકો, પણ આમાં આપણી ટ્રીક લાગશે નહીં. તો આવા કેસમાં શું કરીશું તે ભવિષ્યમાં આપણે શીખીશું. કાં તો પછી ઓરિજિનલ ગુણાકાર કરવાની જરૂર પડે તો ત્યાં સુધી ઓરિજિનલ ગુણાકાર, પછી હું તમને કોઈ ટ્રીક શીખવાડીશ. ઓકે છે? યાદ રાખી દો. चलो आगे बढ़े, कुछ नया सीखते हैं. અમારે એ ચેક કરવું છે કે તમારામાંથી કેટલા લોકોને ગુણાકાર આવડે છે, રાઈટ? ઓનલાઈન અને ઓફલાઈન. તો હું એક ગુણાકાર આપું છું, એ તમારે ગણવાનો છે અને પછી 4 ઓપ્શન આપું છું. ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે તમે દાખલો ગણો પછી તમારે જે જવાબ આવે એ ઓપ્શનમાં દેખાવો જોઈએ. કેમ કે જવાબ તો આવી જાય પણ એ સાચો છે કે નહીં એ ચેક કરવું જરૂરી છે. તો હું એક એક્ઝામ્પલ આપું છું, એક ગુણાકાર આપું છું, એ તમારે ગણવાનો છે અને પછી આપણે ચેક કરીશું કે તમને જવાબ તમારો સાચો આવે છે કે નહીં. 234 ગુણ્યા 567
પ્રોગ્રામ ચાલુ કરી દેજો. આપણે ટાઈમ આપીશું એમાં મેક્સિમમ 2 મિનિટ. મસ્ત અવાજ આવે છે. ટાઈમ અપ. ચાલો, શું જવાબ આવશે? સી. તમારે કેટલો આવે છે? એબીસીડી માંથી કોઈ નહીં? કેટલો આવ્યો એ તો કહો ખાલી. કેમ નહીં? દાખલા તો ગણને કાન મેર ભાઈ. ઓકે ચાલો, એક ભાઈ કે છે ઓપ્શન એ, એક ભાઈ કે છે 132,678. ઓપ્શન સી સી સી. તો જોબનો ટાઈમ થઈ ગયો, સોરી, હવે વધારે ભરાય એમ નહીં ક્લાસ. ઇટ્સ ઓકે દેવભાઈ, આઈ અન્ડરસ્ટેન્ડ. પછી રેકોર્ડિંગ જોઈ લેજો. ચલો હવે કેટલી વાર લાગી? લગભગ મેં 2 મિનિટ કીધી, તમારે 1.5 મિનિટમાં ગણાઈ ગયો હતો કે એની પહેલા કે પછી? ઓકે ઓકે સરસ. તમારે ગણ્યો પણ જવાબ નહીં આવ્યો. ઓકે, હવે તમે જુઓ, હું તમને એક મસ્ત ટ્રીક શીખવાડું. જેમ કે ભાઈ ફટાફટ જવાબ આપી દીધો, તેમને ઓલરેડી લેક્ચર અટેન્ડ કરેલો છે કે જોયેલો છે, રાઈટ? તો હું તમને શીખવાડું, તમે એટલી ફાસ્ટ જવાબ આપી શકશો. ઓનલાઈન વાળા મિત્રો ધ્યાન આપજો, આ પ્રશ્નને અટેન્ડ કરતા લગભગ તમારે 1 મિનિટનો સમય ગયો હશે લગભગ. હું તમને 1 સેકન્ડમાં સોલ્વ કરતા શીખવાડું. 1 સેકન્ડમાં કેવી રીતે? મારી સૌથી બેસ્ટ ટ્રીક છે અને એ આપણે આજે શીખી અને પછી ઘરે જવાનું છે. લાસ્ટ ડિજિટની મલ્ટિપ્લિકેશનની ટ્રીક. કોઈ પણ સંખ્યાને ગુણાકાર કરવો છે, એના છેલ્લો અંક, એનો એકમનો અંક શું આવે એ આપણે શીખવાનું છે. ધારો કે હું તમને એવું કહું કે કોઈ સંખ્યા છે 12 ગુણ્યા 13, આ બે સંખ્યાનો તમે ગુણાકાર કરો તો જવાબ આવશે 156, 156. તો હવે લાસ્ટ ડિજિટ મલ્ટિપ્લિકેશનની ટ્રીક શું છે પુષ્પકભાઈ? કે આ સંખ્યાનો છેલ્લો આંકડો શું છે? 2. આ સંખ્યાનો છેલ્લો આંકડો શું છે? 3. તો છેલ્લા અંકનો તમે ગુણાકાર કરો તો 2 ગુણ્યા 3, 2 તરી કેટલા થાય? 6. તો આ ગુણાકારનો છેલ્લો આંકડો શું આવ્યો? તો કે 6. એવી રીતે હું કોઈ બીજી સંખ્યા લખું 782 ઇન્ટુ બીજી કોઈ સંખ્યા લખું 963, આનો છેલ્લો આંકડો શું છે? 2. આનો છેલ્લો આંકડો શું છે? 3. એ બે નો ગુણાકાર કરો 2 તરી કેટલા થાય? 6. તો તમે આ સંખ્યાનો ગુણાકાર કરો ને પુષ્પકભાઈ, તો છેલ્લો આંકડો 6 જ હોય. તમારે કેલ્ક્યુલેટર લઈને ચેક કરવું હોય તો ઘરે જઈને ચેક કરી જોજો, 6 જ આવે. અને આમાં કોઈ હું મહાન વસ્તુ નથી કહી રહ્યો, આ મેથેમેટિકલ વસ્તુ છે, ગાણિતિક રીતે 6 જ આવે. હું તમને એવું કહું કે 654 into 3 9
વોટ 3, તો આનો લાસ્ટ ડિજિટ છે 4, આનો લાસ્ટ ડિજિટ છે 3, 4 તરી કેટલા થાય 12, 12 નો લાસ્ટ ડિજિટ શું આવે 2, તો તમે આનો ગુણાકાર કરો ને તો જવાબનો લાસ્ટ ડિજિટ 2 જ હોય 1000%. હવે એવી રીતે હું તમને એવું કહું કે કોઈ સંખ્યાનો લાસ્ટ ડિજિટ, આપણે જવાબનો લાસ્ટ ડિજિટ ગોતવો છે તો એના માટે તો તમે લાઈક આ સંખ્યાનો લાસ્ટ ડિજિટ ઇનફ છે ને, અહીંયા 6 છે સમજો અને અહીંયા 3 છે, તો આના જવાબનો લાસ્ટ ડિજિટ શું આવે 6 તરી 18 એટલે લાસ્ટ ડિજિટ 8. આનો તમે ગુણાકાર કરો ને તો છેલ્લે 8 જ આવે. આ આગળ શું છે એનાથી કોઈ ફરક ના પડે, આગળ તમે 9 3 4 5 ગમે તેટલું લખો, અહીંયા 6 4 ગમે તેટલું લખો, લાસ્ટ ડિજિટ નો મલ્ટીપ્લિકેશન જવાબનો લાસ્ટ ડિજિટ 8 આવે. હું તમને એવું કહું લાસ્ટ ડિજિટ 7 છે અને આનો લાસ્ટ ડિજિટ 6 છે તો જવાબનો લાસ્ટ ડિજિટ શું આવે? યસ ભાવેશભાઈ, 7 6 42, 42 એટલે 2. અચ્છા, આની સાથે જ મારી સૌથી પહેલી સલાહ તમને બધાને કે મેથ્સ ખતરનાક કરવું છે, 60 માંથી 50 ઉપર માર્ક લેવા છે, તો સૌથી પહેલી શરત મારી શું, તો કે ઘડિયા આવડતા હોવા જોઈએ. ક્યાં સુધીના? 1 થી 20 સુધીના, 20 સુધીના ઘડિયા તમારે ફરજિયાત કરવાના છે. અત્યારે તમને હવે આ જે ડેમો છે મારો, હવે નેક્સ્ટ લેક્ચર ખબર નહીં ક્યારે હશે, રાઈટ? જે બી ઇન્સ્ટિટ્યૂટ શેડ્યુલ ગોઠવે એ પ્રમાણે આપણો લેક્ચર હશે, પણ મિનિમમ એકાદ વીકનો ગેપ હશે. તો એક વીક પછી જ્યારે હું ક્લાસમાં આવીશ ત્યારે હું તમને લોકોને સૌથી પહેલા ઘડિયા પૂછવાની શરૂઆત કરીશ. હું તો ત્યારે આપણે સિસ્ટમ ગોઠવીશું કે મારા લેક્ચર હશે તો એટલીસ્ટ 2 થી 3 લેક્ચર સળંગ હશે, મતલબ આજે પછી કાલે પછી પરમ દિવસે, તો બેક ટુ બેક લેક્ચર વખતે આપણે આ ઘડિયા પૂછવાની સિસ્ટમ ચાલુ કરીશું કે પહેલા દિવસે 1 થી 10 ના ઘડિયા પૂછીશું, પછી 11 થી 15 ના પૂછીશું, પછી 16 થી 20 ના પૂછીશું. નહીં આવડે તો 10 વખત અહીંયા બેસીને લખવા પડશે ને પછી જ હું લેક્ચર આગળ ચલાવીશ. ઓકે, સો ઘડિયા મસ્ત કરી નાખો. તમારા ઘડિયા જેટલા સુપર્બ ને પાવરફુલ હશે ને એટલી તમારી સ્પીડ ભયંકર આવશે. ઓકે, તો હું એ સમજાવવા માંગુ છું કે કોઈ સંખ્યાનો લાસ્ટ ડિજિટ સમજો 4 છે અને બીજી સંખ્યાનો લાસ્ટ ડિજિટ સમજો 7 છે, તો 4 સત્તુ કેટલા થાય? 28. અત્યારે હું કહી દઉં તમને ઘડિયા, પછી તમને ઘડિયા મોઢે યાદ હોય, 7 ચોક 28, 28 નો છેલ્લો આંકડો 8. તો જવાબનો છેલ્લો આંકડો તમે આવી રીતે ફટાફટ નક્કી કરી શકો. તો હું તમને એ કહેવા માંગુ છું કે આ એક્ઝામ્પલ જુઓ, આનો લાસ્ટ ડિજિટ શું છે 4, આનો લાસ્ટ ડિજિટ શું છે 7, 4 સત્તુ કેટલા થાય 28, 28 નો લાસ્ટ ડિજિટ 8, એટલે કે જે જવાબ હશે એનો છેલ્લો આંકડો 8 જ હશે. તમે જો છેલ્લે 8 હોય એવો એક જ જવાબ છે, ઓપ્શન સી. ટીક કરીને ઘરે. ઓકે છે પુષ્પભાઈ? કેટલી સેકન્ડ લાગે? ઘડિયા આવડતા હોય ને તો 2 સેકન્ડ લાગે ખાલી, 4 સત્તુ 8, પૂરી વાત. ઓકે છે? ચાલ, કોઈને કઈ પ્રશ્ન? પુષ્પભાઈ તમને કઈક પ્રશ્ન છે પૂછો પ્લીઝ. ના, પતી ગયું, છેલ્લે 8 છે, જવાબ પૂરું. હા હા, આપણે છેલ્લો ડિજિટ જોવાનો, 4 સત્તુ 28, 28 નથી જોવાનો, 28 નો આંકડો જ જોવાનો, એ 8 જોવાનો, કેમ કે એમાં ગુણાકાર થશે ને 4 સત્તુ 28 નો આંકડો, પછી 2 તો વધી તરીકે જતી રહી હશે, પછી બીજો આંકડો વધી એડ થઈને જે આવતો હશે ને એ આવશે. ખ્યાલ આવ્યો? ઓકે, કઈ પ્રશ્ન તમને? નહીં? ખરેખર પ્રશ્ન હોવો જોઈએ. લો, આનો જવાબ શું આવશે? લાસ્ટ ડિજિટ 7 ને અહીંયા છે 9, તો 7 9 63. 63 નો છેલ્લો આંકડો 3, તો કયો જવાબ આવે? તો છેલ્લે 3 હોય એવા 2 જવાબ છે. ઓકે ફાઇન. હવે ઓકે ગ્રેટ, કદાચ હું ના સમજી શક્યો, તમે ફરીથી એક એક્ઝામ્પલ આપી દીધો કે છેલ્લે 3 હોય એવા 2 જવાબ હોય, શું કરશો? અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો અબ ક્યાં કરેંગે? તો કઈ નહીં, મને તમને એક તો ખબર પડે ને, આ અને આ તો જવાબ ના જ હોય. હવે જય માતાજી, ભગવાનનું નામ લઈને ટીક કરી દેવાનું, એવું નહીં. તો શું કરીશું એ આપણે ડિટેલમાં હજી ફરીથી બીજા કોઈ લેક્ચરમાં શીખીશું, પણ અત્યારે હું તમને મોટું મોટું શીખવાડવાનો અને સમજાવવાનો ટ્રાય કરું છું. અત્યારે ના સમજાય તો બહુ સ્ટ્રેસ લેવાનો નથી. ઓકે, એક ટ્રીક છે, ધેટ ઇઝ ડિજિટ સમની ટ્રીક. હું આ ફરીથી હજી ડિટેલમાં ડિસ્કસ કરીશ. નેક્સ્ટ લેક્ચર ચાલુ થાય એટલે તમે મને યાદ કરાવજો કે ભાઈ આપણે પેલું ડિજિટ સમ, ગુજરાતીમાં આને કહીશું અંક સરવાળો.
તો એ અંક સરવાળા વાળી રીત, એવી રીતે જવાબ લાવવાનો. જ્યારે લાસ્ટ ડિજિટ વાળી રીત નથી લાગતી, જો રીત લાગીને બે ઓપ્શન તો ઉડાડી દીધા, એ તો આપણું કામ થઈ ગયું. હવે આ બે માંથી કયો જવાબ આવે છે એ નક્કી કરવા માટે આપણે ડિજિટ સમ વાળી ટ્રીક લગાવીશું. શું છે ડિજિટ સમ? સમજો. સપોઝ હું તમને એવું કહું કોઈ સંખ્યા છે 2353. આનો ડિજિટ સમ એટલે કે અંક સરવાળો શું થાય? તો આપણે એના બધા જ આંકડાનો સરવાળો કરવાનો. 2 ને 3, 2 ને 3, 5 ને 5, 10 ને 3, 13. તો આના બધા આંકડાનો સરવાળો શું આવ્યો? 13. 13 આવ્યો. 13 ના પાછા બે આંકડાનો સરવાળો કરી નાખવાનો. 3 ને 1, 4. તો આ જે સંખ્યા છે ને એનો ડિજિટ સમ આવ્યો તમારો 4. સમજ रहे हो मैं क्या बोल रहा हूं? ओके, ધારો કે હું એમ કહું કે 8216, આનો ડિજિટ સમ અંક સરવાળો કેટલો થાય એ જોવાનો છે. તો 8 ને 2, 10 ને 1, 11 ને 6, 17. 17 એટલે 7 ને 1, 8. તો આનો ડિજિટ સમ શું થશે? તો કે 8. ધારો કે હું તમને એવું કહું કે કેવું કહું એક મિનિટમાં, અને સાઈડમાં ખસેડીને કહું. હવે કહું કે હું તમને કહું 3 4 3 5 1, આનો અંક સરવાળો ડિજિટ સમ કેટલો થાય? તો કે 5 ને 4 9 ને 1 10 ને 3 13 ને 3 16. 16 એટલે 6 ને 1 7. તો આનો ડિજિટ સમ એટલે કે અંક સરવાળો શું થયો? તો કે 7 એટલે કે 7. ઓકે છે? સરસ. હવે એક એક્ઝામ્પલ સમજો. ધારો કે હું તમને એવું કહું કે 12 ગુણ્યા 13, તો 12 નો અંક સરવાળો કેટલો થાય? ડિજિટ સમ કેટલો થાય? પુષ્પકભાઈ બહુ જોરથી ફટ દઈને બોલો. હું પ્રશ્ન પૂછું એટલે તરત બોલો, તમારો જવાબ આવી જાય એટલે બોલો. ડિજિટ સમ 3. યસ, ગુડ. 13 નો ડિજિટ સમ કેટલો થાય? 4. હવે મને 12 ગુણ્યા 13 કરવા એના કરતા મને 3 ગુણ્યા 4 કરવા સહેલા પડશે. થાય તો 3 ચોકુ કેટલા થાય? 12. અને 12 નો ડિજિટ સમ શું થશે? 3. તો તમે આનો અને આનો ગુણાકાર કરો અને જે જવાબ આવે ને એનો ડિજિટ સમ 3 જ થાય. જો આનો અંક સરવાળો થાય 156. હવે જો 5 ને 1 6 ને 6 12. 12 એટલે 2 ને 1 3. થયો 3. થાય જ. સમજાવવામાં આમાં તમને ખબર છે કે આ જવાબ છે. આનો ડિજિટ સમ શું આવે? 4 ને 7 ને 2 9. અહીંયા 7 ને 6 13 ને 5 18. 18 એટલે 8 ને 1 9. તો આનો ડિજિટ સમ એ શું થાય? તો કે 9. હવે 234 ગુણ્યા 567 કરવામાં મને વાર લાગે, પણ આ 90 90 81 કરવામાં મને વાર ના લાગે. અને 81 એટલે શું થાય? 8 ને 1 9. મતલબ આનો અને આનો ગુણાકાર કરો ને એનો ડિજિટ સમ અંક સરવાળો જે આવે, આના ગુણાકારનો જે જવાબ આવશે એ જવાબનો અંક સરવાળો 9 જ હશે. આ જવાબ છે, ચેક કરી લઈએ. જો 9 જ હશે. 1 ને 3 4 ને 2 6 ને 6 12 ને 7 19 ને 8 27. 27 એટલે શું થાય? 7 ને 2 થઈ ગયું સેટ. તો ડિજિટ સમ હંમેશા આવી રીતે સેટ થતો જ હોય. જેમ કે આ એક્ઝામ્પલ કે આપણને ખબર પડી આ બે માંથી કયો જવાબ, તો હવે આપણે ડિજિટ સમ સેટ કરવાનો છે. આ 7 ને 6 13 ને 5 18. 18 એટલે 8 ને 1 9. આનો ડિજિટ સમ આવ્યો 9. અહીંયા 7 ને 8 15 ને 9 24. 24 એટલે 2 ને 4 6. હવે મને 567 ગુણ્યા 789 કરતા વાર લાગશે, પણ આ તો મને મોઢે આવડે. 9 6 54. 54 એટલે 5 ને 4 9. આમાંથી જેનો અંક સરવાળો આ બે માંથી 9 થતો હોય ને એ જવાબ. તમે જુઓ 6 ને 3 9, 9 ને 9 18, 18 ને 4 22 ને 4 26. આનો ડિજિટ સમ થાય 26. 26 એટલે 6 ને 2 8. શું આ જવાબ હોય? કોઈ બી ના હોય. શું કામ? મારે જવાબનો ડિજિટ સમ 9 લાવવાનો છે. આનો ડિજિટ સમ 8 આવે છે, એટલે આ જવાબ કોઈ દિવસ ના હોય ને હું કેન્સલ કરી નાખીશ. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ એન્ડ ફાઇનલ આન્સર. સમજ્યા? હજી ડિટેલમાં સમજવાની જરૂર લાગે છે એકાદ એક્ઝામ્પલ? પુષ્પકભાઈ હા પાડ દો એટલે સમજાઈ દઉં. હા, ઓકે. કેલ્ક્યુલેટર નીકાળજો ખાલી. 384 into 231. અત્યારે ગુણાકાર ના કર, ગુણાકાર કરો, જવાબ ના બોલતા, ખાલી જવાબ મને પછી કહેજો.
પહેલા તમે જો આનો અંક સરવાળો કેટલો થાય 384 નો 15 15 એટલે 1 અને 5 6 તો આનો ડિજિટ સમ થશે હંમેશા 6 અને અહીંયા ઉભા રહો હું થોડુંક ચેન્જ કરું તમે બી ગુણાકાર ચેન્જ કરવો પડશે 3 ને 3 6 ને 2 8 તો આનો ડિજિટ સમ શું આવ્યો 8 હવે મને 384 ગુણ્યા 233 ગુણાકાર કરવામાં વાર લાગશે પણ આ 6 અઠ્ઠા 48 કરવામાં મને વાર નહીં લાગે 6 અઠ્ઠા 48 48 એટલે 8 ને 4 12 12 એટલે 2 ને 1 3 તો હું એને સિંગલ ડિજિટમાં કન્વર્ટ કરી નાખું તો અંક સરવાળો શું આવ્યો 3 હવે આનો ગુણાકારનો જે જવાબ હશે ને મિત્રો મારા વાલા મિત્રો એનો ડિજિટ સમ 3 જ હોય અને 3 હોય તો જ જવાબ બાકી નહીં પહેલી વાત બીજી વસ્તુ શું છે તમે જુઓ બોર્ડ પર ધ્યાન આપો લાસ્ટ ડિજિટ 4 છે અહીંયા લાસ્ટ ડિજિટ 3 છે તો 4 તરી 12 12 એટલે લાસ્ટ ડિજિટ 2 છેલ્લો આંકડો 2 હશે અને ડિજિટ સમ 3 હશે બોલો જવાબ બોલો 89472 જો લાસ્ટ ડિજિટ બગડો છે અને હવે ડિજિટ સમ તમે કરો જો 3 જ થતો હશે 8 ને 9 8 ને 9 17 17 ને 4 21 ને 7 28 ને 2 30 તો જો 30 થયો એનો ડિજિટ સમ કરો 3 ને 0 આયો ડિજિટ સમ 3 તો લાસ્ટ ડિજિટ વેરીફાઈ થાય અને ડિજિટ સમ પણ વેરીફાઈ થાય તો હંમેશા જ્યારે ગુણાકાર કરો આપણે આજ પછી કોઈ દિવસ ગુણાકાર કરવાનો નથી કોઈ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય ગુણાકાર કરો અને છેલ્લે જવાબ આવતો હોય તો ક્યારેય આપણે ગુણાકાર નહીં કરીએ શું કામ આપણી પાસે મસ્ત મજાના 4 ઓપ્શન હશે તો આપણે લાસ્ટ ડિજિટ લગાવીશું લાસ્ટ ડિજિટ થી મેળ નથી પડતો તો ડિજિટ સમ લગાવીશું એટલીસ્ટ લાસ્ટ ડિજિટ લગાવવાથી એક બે આન્સર તો ઉડી જ જશે કે ભાઈ આ ને આ તો ના જ આવે પછી તમારે ડિજિટ સમ લગાવવાનો છે વધેલા જેમાં તમને કન્ફ્યુઝન છે એમાં ઓકે છે આ વસ્તુ હજી આપણે ભવિષ્યમાં વધારે સારી રીતે શીખીશું વધારે સ્પીડમાં ગણતરી કરી શકાય એવી રીતે શીખીશું પણ નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ એ પહેલા મારી તમને અમુક બેસિક અને વ્યાજબી સલાહ પહેલી સલાહ શું છે તો મેં તમને જે રીતે કીધું એવી રીતે કે 1 થી 20 સુધીના ઘડિયા કરી નાખજો એક કામ કરીએ હું નેક્સ્ટ લેક્ચરમાં આવીશ ને ત્યારે તમને 1 થી 10 સુધીના ઘડિયા પૂછીશ ઓનલાઈન વાળા મિત્રોએ ઓનલાઈન 10 સુધીના ઘડિયા બોલવાના અને ઓફલાઈન વાળાએ ઓફલાઈનમાં 10 સુધીના ઘડિયા બોલવાના પહેલા લેક્ચરમાં પછી બીજા લેક્ચરમાં આવીશ ને એટલે હું તમને 11 થી 15 સુધીના ઘડિયા પૂછીશ ત્રીજા લેક્ચરમાં જ્યારે બી આવીશ ને ત્યારે હું તમને 16 થી 20 સુધીના ઘડિયા પૂછીશ આ કસરત બાય ડિફોલ્ટ રહેશે આ પહેલો લેક્ચર છે ધીસ ઇઝ ફોર સેકન્ડ લેક્ચર એ ડેમો હોય કે ના હોય આપણે આજથી સિલેબસ ચાલુ તમારા માટે ડેમો કેમ તો કે તમે ફી ભર્યા વગર લેક્ચર જોઈ શકો એને ડેમો લેક્ચર બાકી સિલેબસ તમારો આજથી ચાલુ થઈ ગયો થર્ડ અને ફોર્થમાં આ કરીશું બીજી એક આદત તમારે પાડવાની છે શું તો કે સિંગલ ડિજિટના એડિશન અને સબટ્રેક્શન મતલબ સરવાળા બાદબાકી તો છોડો સરવાળા કરવાની ટેવ પાડવાની સિંગલ ડિજિટના તો સિંગલ ડિજિટના સરવાળા કરવા માટે તમે ક્યારેય સ્પેશિયલી નહીં બેસો તો તમારે શું કરવાનું તો તમે જ્યારે રસ્તામાં ચાલતા ચાલતા જતા હોય ચાલતા જતા સાયકલ લઈને ગાડી લઈને બાઇક લઈને પ્લેન લઈને હેલિકોપ્ટર લઈને જેવી તે બી તમે જતા હોય તો અમારે શું કરવાનું કોઈ બાઇકના કે ગાડીના જે નંબર પ્લેટ હોય ને એ નંબર પ્લેટના આંકડાઓના સરવાળા કરવાની ટેવ પાડો અને આ વહેલી તકે ટેવ પાડી દેજો બહુ નાની કસરત છે પણ તમને મેથ્સ ભયંકર કરશે રાઈટ તમને આ વસ્તુ નહીં સમજાય કે એનાથી ફાયદો શું છે પણ એવું કંઈ કર્યા વગર તમે નંબર પ્લેટના ટોટલ કરવાની કસરત ચાલુ કરી દો વહેલી તકે જેટલી વાર યાદ આવે શરૂઆતમાં તમને ટેવ નહીં હોય તો તમારે યાદ કરવું પડશે પણ જેટલી વાર યાદ આવે કરવાનું ચાલુ કરી દો જ્યાં આંકડા દેખાય 2 4 5 આંકડાઓ સરવાળો કરી નાખો મોબાઈલ નંબર લખો છો તમારી પાસે ટાઈમ છે સરવાળો કરી નાખો તમારો પોતાનો મોબાઈલ નંબર લખી બધા આંકડાનો સરવાળો કરો રાઈટ ધારો કે કોઈ ગાડીની નંબર પ્લેટ છે 4756 તો શરૂઆતમાં કેવું થશે તમે ચાલતા ચાલતા બાઇક લઈને કે ગાડી લઈને જતા હશો ને એક ગાડી તમને ઓવરટેક કરીને જાય છે તો તમે કોઈ નંબર જોયો ગાડી ઓવરટેક કરીને જાય તમે સરવાળો કરશો 4 ને 7 એવું કરશો ને ત્યાં ગાડી જતી રહી હશે તો શરૂઆતમાં જતી રહે તો જતી રહેવા દેવાની ધીરે 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 તમારી સ્પીડ આવશે પછી ધીરે ધીરે 3 આંકડા કરશો ત્યાં ગાડી જતી રહેશે પછી 4 આંકડા પછી તો તમે આમ ગાડી આવી નથી સરવાળો કર્યો નથી ઓકે છે સો એક આ બીજી બહુ સરસ આદત છે કે ભાઈ 4 ને 7 11 ને 5
4 7 11 5 16 ને 6 22, 22 એટલે 2 ને 2 4. આનો ડિજિટ સમ શું આવશે? 4. તો ડિજિટ સમ કરવાની આદત પાડી દેજો. હવે પછી જ્યારે જ્યારે તમારા સામે આંકડાઓ આવે એટલે ડિજિટ સમ કરી નાખો. રાઈટ? અચ્છા, અને બીજી સરસ અને મફતમાં છેલ્લી સલાહ આપી અને હું ઘરે જઉં છું કે ગવર્મેન્ટે ડિક્લેર કરી દીધું કે 600+ જગ્યા આવવાની છે. તો તમે લોકો વેલ પ્રિપેર્ડ રહેજો એડવાન્સમાં, એટલે કે અત્યારથી તૈયારી ચાલુ કરજો. જે લોકો જાહેરાત આવે અને પછી જાગે છે અને પરીક્ષામાં પાસ થઈ જાય એવો વર્ગ ઓછો છે. 110% કહી દઉં કે દર વખતે આવું જ થાય છે. બધી જ ભરતીમાં આવું થાય છે. જે લોકો એડવાન્સમાં પ્રિપેરેશન સ્ટાર્ટ કરે છે એ લોકોને જ બેનિફિટ મળે છે. એ લોકો જ બહુ સારું રિઝલ્ટ આપે છે. બાકી તમે જુઓ, અત્યારે તમે બહુ ગણ્યા ગાંઠ્યા લોકો તૈયારી ચાલુ કરશો. ભરતી આવશે એટલે આખું ધાડું આવશે. 50 100 જણા ક્લાસ, અહીંયા બેસવાની ક્યાંય જગ્યા નહીં હોય. ઓનલાઈનમાં જો 200 250 300 એડમિશન થઈ ગયા હોય. તો એ બધા જ મિત્રો પછીથી તૈયારી ચાલુ કરે છે. પછી જો ગણિત રીઝનિંગ એવો સબ્જેક્ટ છે કે ઓછામાં ઓછા 4 થી 5 મહિના જોઈશે. સાવ ઝીરો થી એકદમ હીરો બનવું હોય તો 4 થી 5 મહિના જોઈશે. પછી છેલ્લે આમ થાય હું મહિનામાં કવર કરી લઉં, તો પછી છેલ્લે મહિનામાં તો ખાલી ઓશિકાના કવર જ થાય, રાઈટ? બીજા કઈ કવર ના થાય. એટલે પ્રિપેરેશન વ્યવસ્થિત અત્યારથી ચાલુ કરજો. તમારા કોઈ હિતેચ્છુ હોય, કોઈ મિત્ર છે અને જે તૈયારી કરવા માંગે છે તેને ખાસ સલાહ આપીને અત્યારથી ચાલુ કરાવડાવજો, તો મજા આવશે. બાકી પાછળથી તો કેવું, ભરતી આવે અને પછી જે લોકો જોઈન કરે છે એ બધા તો ખાલી અમને કમાઈ આપવા વાળા હોય. આવે, ફી આપે, સિલેબસ પૂરો અમારે કરી આપવાનો, પણ એ રિઝલ્ટ નથી આપતા. રિઝલ્ટ આપે છે જે લોકો એડવાન્સમાં તૈયારી ચાલુ કરે, યા તો ગઈ વખતની ભરતીથી તૈયારી ચાલુ હોય એવા બધા લોકો રિઝલ્ટ આપે છે. યસ સર. પહેલા તો યસ, હવે આપણે તમને લોકોને કંઈ પ્રશ્ન હોય, કંઈ ડાઉટ હોય તો એ અટેન્ડ કરી લઈએ. જે 2 4 5 મિનિટ આપણને મળી છે એમાં પછી હું ઘરે જઈશ. જી સર. ના, ગઈ વખતે મેં બેચ કરાવી હતી, એડવાન્સમાં આપેલો હતો. એની એ પહેલા. ઓકે. 24 હશે, સોરી, એની 23 હશે, કેમ કે 24માં તો મેં બેચ કરાવી હતી. સિલેબસ બદલી નાખ્યો. એ અધ્યક્ષ બદલાઈ ગયા હતા, એવું કઈ લોજિક હતું, એટલે હવે એવું નહીં થાય. સાચી વસ્તુ. તો એટલે જે ગયું ભાવેશભાઈ, उस पे मिट्टी डालो, उसको जाने दो. હવે વિઝન ફોરવર્ડ રાખો. તમને કઈ પ્રશ્ન હોય નેક્સ્ટ સિલેબસ ને લઈને તો પૂછો બિંદાસ. હા બિલકુલ, ડેફિનેટલી. હા 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 હા. અને જે મેથ્સ હતું ને, હા, કે મેથ્સમાં જે ફેકલ્ટી હતા, એ ફેકલ્ટી જે હતા એ પણ કોઈને એટલું કમ્પ્લીટ આવડતું નહોતું એમ. એટલે કે તમે નિરસનને લાવો, હમણાં જે ફંડામેન્ટલ 2025 ચાલુ થઈ એમાં તમને બોલાવ્યા. ઓકે. અને હમણાં જે આ જે છે એમાં બી તમને જી મારું થઈ ગયું, ટેકનિકલ થઈ ગયું છે. હા હા હા. હવે મારે મેથ્સ ખાલી તમારે કરવું હોય તો કઈ બીજી તમારી જે જીગો એપ્લિકેશન એમાંથી કયો કોર્સ પરચેસ કરવો જોઈએ કે જેથી ખાલી બેઝિક થી ખબર પડવી જોઈએ. અને અમારા તમને ખબર જ હશે, અમારા જે ટોપિક છે હા એ મને મોઢે છે સિલેબસ. ઓકે ચલો સર, મેથ્સ પ્લસ રીઝનિંગના રેકોર્ડ વિડીયો પહેલાથી એડ હશે ને? રોહિતભાઈ, એ ડિટેલ તમારે ઓફિસના નંબર પર ફોન કરીને પૂછવું પડશે કે બધા જ લેક્ચર એડવાન્સમાં ઓલરેડી એડ કરી દઈશું કે કેમ, રાઈટ? એક વખત તમે ઓફિસ પર ફોન કરીને પૂછી લો. બાકી કોઈને કઈ પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછો. ફટાફટ 5 મિનિટનો ટાઈમ લઈએ છીએ આપણે. તમારે કઈ ડાઉટ હોય ગણિત રીઝનિંગને લઈને તો આપણે એને અટેન્ડ કરી લઈએ છીએ કે ભાઈ મટીરિયલ શું કરવું જોઈએ, બુક કઈ યુઝ કરવી જોઈએ, બધું જ મટીરિયલ તમને ક્લાસમાંથી આપીશું, રાઈટ? અને ક્લાસમાંથી હું તમને અહીંથી આપણી જે બુક છે એ તમને મટીરિયલ સ્વરૂપે મળશે. પછી તમારા સિલેબસમાં જેટલા ચેપ્ટર્સ હોય એટલા ચેપ્ટર્સ આપણે એમાંથી કરવાના, બાકી બધાને સ્કીપ કરી દેવાના. ઓકે છે? ચલો, અગેન લાસ્ટ 2 મિનિટ્સ, કોઈને કઈ પ્રશ્ન હોય તો પ્લીઝ પૂછો, નતર આપણે સેશન અહીંયા પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ સેશન જ્યારે બી પણ આપણું શેડ્યુલ હોય ત્યારે મળીશું. ઓનલાઈન વાળા મિત્રો, તમને કોઈને કઈ પ્રશ્ન ના હોય ને તો એટલીસ્ટ NQ ટાઈપ કરી દો, નો ક્વેશ્ચન, આવું ટાઈપ કરીને મોકલી દો એટલે મને ખબર પડે કે તમે ક્લિયર છો. કોન્સ્ટેબલ લેવલ રીઝનિંગ આવશે? હા દર્શિલભાઈ, કોન્સ્ટેબલ લેવલનું રીઝનિંગ આવશે. કદાચ આ વખતે આ લોકો કોન્સ્ટેબલનું જે લેવલ છે થોડુંક અપ કરે એવું બની શકે છે, પણ આપણે પ્રીવિયસ યર્સ પેપર્સ પર ફોકસ કરીશું.
AA ના અગાઉ જે પેપર્સ લેવાયા છે આપણે એના પર ફોકસ કરીશું એટલે આપણને વાંધો નહીં આવે. ઓકે, ચલો ગ્રેટ, થેન્ક યુ દર્શનભાઈ. મિસ્ટર ડબલ્યુ, થેન્ક યુ રિપ્લાય આપવા બદલ. ચલો ગ્રેટ. ઓનલાઈન વાળા મિત્રો થેન્ક યુ સો મચ. આવજો, ટાટા, બાય બાય, સી યુ. જ્યારે બી સંસ્થા આપણો નેક્સ્ટ શેડ્યુલ ગોઠવશે ત્યારે ફરી મળીશું. થેન્ક યુ, આવજો.